ભાવનગર જિલ્લામાં ફરી સિંહનો આતંક સામે આવ્યો છે। પશુપાલક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। સિંહો તાલુકાના ટોડી ગામ નજીક ગૌચરણમાં પશુ ચરાવી રહેલા પશુપાલક વિજયભાઈ બલિયા પર આજે સાંજના સમયે સિંહણે અચાનક હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ સિંહે પહેલા દુધાળા પશુ પર હુમલો કર્યો હતો। બાદમાં પશુને બચાવવાનો પ્રયાસ દરમિયાન વિજયભાઈ બલિયા પર સિંહ તૂટી પડ્યો હતો અને જેના કારણે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વિજયભાઈ બલિયાને તાત્કાલિક પાલિતાણા તાલુકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। વારંવાર થતા આવા હુમલાઓના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગ સામે સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે। જે કે સિંગુદર સાથે હિરેનભાઈ ભાવનગર। વિજયભાઈ ગોવિંદભાઈ બલિયા, ગામ ટોડી, સિહોર તાલુકો। શું ઘટના બની છે વિજયભાઈ તમારી સાથે? બકરા સારવા ગયો હતો સરાણમાં, ત્યાં બહુ સાવજ ઉગડો કર્યો, પાછળના ભાગે બકરી લઈને વહી ગઈ। પછી તમને સાવજે મૂકી દીધો? હા, એ લાકડી મારી એટલે એમને મૂકી દીધો। ગૌચરણમાં ચરાવવા ગયા? ગૌચરણમાં।